તો માળિયા હત્યા મુદ્દે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ પ્રતિક્રિયા આપી છે। મનોજ પનારાએ કહ્યું કે લુખ્ખાઓનો ત્રાસ ક્યાં સુધી સહન કરવો પડશે। 2 મહિનામાં 2 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી। પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરવામાં આવી છે। આ સવાલો અહીં ઉઠવા પામ્યા છે। મનોજ પનારાએ સવાલ ઊભો કર્યો છે કે લુખ્ખાઓનો ત્રાસ ક્યાં સુધી સહન કરવો પડશે। 2 મહિનામાં જ 2 નિર્દોષોની હત્યા કરી દેવાઈ છે। જે રીતે મોરબીની અંદર છાસવારે હત્યાઓ થઈ રહી છે, લુખ્ખાઓ અને ગુંડાઓનો જે ત્રાસ વધી રહ્યો છે, 2 મહિનામાં 2 નિર્દોષ લોકોની હત્યા, એ માત્ર નિર્દોષ લોકોની હત્યા નથી, 2 પરિવારોની હત્યા છે અને એની સાથે સાથે આ તંત્રની હત્યા છે એવું મારું સ્પષ્ટ માનવું છે। ગઈકાલે જે રીતે ગુંડાઓએ માળિયા તાલુકાના હાઈવે ઉપર અણિયારી ચોકડી ઉપર જે રીતે 5-6 લોકોએ 2 ગૌરક્ષકો, જે લોકો ગાયોની રાહ જોતા હતા ખાટકીઓની, કે ટ્રક ભરીને આવી રહી છે કોઈ ખાટકીઓની, અને એની જે રાહ જોતા હતા ટોલ નાકા ઉપર, અને એ ટોલ નાકા ઉપર જ્યારે અચાનક જ 5-6 લોકોએ હુમલો કર્યો, અને એ હુમલો ફાઇનાન્સના ધંધા કરનાર લોકોએ કર્યો છે।